રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટના શહેરના વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું। શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પણ વરસ્યો। વાતાવરણમાં પલટો આવતા જ ઠંડક પણ પ્રસરી લોકોને ગરમીમાંથી રાહત મળી છે। જો કે શહેરમાં વરસાદ પડતા અનેક માર્ગોમાં પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। રાજકોટમાં અત્યાર સુધી સિઝનમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। શહેરમાં માત્ર અડધા ઇંચ વરસાદમાં સમગ્ર માર્ગો પાણીમાં ગરકાવ થઈ જાય છે। જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે રાજકોટના રૈયા રોડ પરના આ દ્રશ્ય છે, જ્યાં અત્યારે પ્રથમ દ્રષ્ટિએ જોતા જળબંબાકાર જેવી સ્થિતિ રાજકોટમાં સર્જાણી હોય તેવું અત્યારે સામે આવે છે। પરંતુ માત્ર અડધો ઇંચ વરસાદમાં હું તમને જે રાજકોટની આ પરિસ્થિતિ બતાડી રહ્યો છું, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। અનેક વાહનો તો બંધ થાય છે, પરંતુ અનેક લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ જાય તેવી પરિસ્થિતિ રાજકોટમાં જોવા મળી રહી છે। અત્યાર સુધીના વરસાદની વાત કરવામાં આવે તો રાજકોટમાં અત્યાર સુધી સિઝનનો માત્ર 2.5 ઇંચ વરસાદ પડ્યો છે, પરંતુ 2.5 ઇંચ વરસાદમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ રાજકોટમાં જોવા મળી રહી છે। ત્યારે સૌથી મોટો સવાલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ સામે અને પદાધિકારીઓ સામે થાય છે કે ચોમાસા પહેલા તમે લોકો કરો છો શું? જે રીતે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, લોકોને માત્ર 2 ઇંચમાં જો આટલી હાલાકીનો સામનો કરવો પડે તો આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તે પરિસ્થિતિમાં લોકો કરશે શું, તે સૌથી મોટો સવાલ તંત્ર સામે થઈ રહ્યો છે। ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ। સામાન્ય વરસાદમાં રાજકોટ પાણી થઈ ગયું છે। હું તમને 15થી વધુ સોસાયટીને જોડતા આ પોપટપરા ગરનાળાના દ્રશ્ય બતાવીશ। સામાન્ય વરસાદમાં પણ પોપટપરા ગરનાળામાં ગોઠણડૂબ પાણી ભરાઈ જાય છે। વર્ષોથી આ સમસ્યા છે, પરંતુ એક પણ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર આ સમસ્યાનું નિરાકરણ નથી કરી શક્યા। હાલ અત્યારે સાંડિયા પુલનું કામ જામનગર રોડ ઉપર શરૂ હોવાથી તમામ ટ્રાફિકને અહીં ડાયવર્ટ કરવામાં આવ્યો છે। આજે બપોર સુધીમાં રાજકોટમાં વાત કરવામાં આવે તો 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, અને 1.5 ઇંચ વરસાદ પડતા રાજકોટના રૈયા રોડ વિસ્તાર, રાજકોટના રામનાથપરા વિસ્તાર, મવડી વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખાસ કરીને રાજકોટની એક સમસ્યા છે કે માત્ર અડધોથી 1 ઇંચ વરસાદ પડે એટલે રાજકોટમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ખાસ કરીને રાજકોટ શહેરમાં નીચાણવાળા અનેક વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પોપટપરાના ગરનાળા સહિત અનેક વિસ્તારમાં અત્યારે પાણી ગરકાવ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે રાજકોટ વાસીઓ એક જ માત્ર સવાલ કરી રહ્યા છે કે હજુ તો અડધોથી 1 ઇંચ વરસાદ પડે ત્યાં રાજકોટમાં હેરાનગતિ થાય છે। જો વધુ વરસાદ પડશે અને વધુ હેરાનગતિ થશે તો તંત્ર ક્યારે મદદ કરશે? ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। તો રાજકોટના આ દ્રશ્યો પણ સંવાદદાતાએ દર્શાવ્યા છે। રાજકોટ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો। જે અનેક વિસ્તારો છે કે જ્યાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। સામાન્ય વરસાદની અંદર પણ રાજકોટ પાણી થયું છે। ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા છે, તે દ્રશ્યો પણ જોવા મળ્યા છે। બીજી તરફ વાતાવરણમાં પલટો આવતા અને વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત પણ મળી છે। બીજી તરફ શહેરમાં વરસાદ પડતા અનેક માર્ગોમાં પાણી ભરાયા છે, જેના કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। લોકો છે તે મુશ્કેલીનો સામનો કરતા પણ નજરે પડ્યા છે। રાજકોટમાં અત્યાર સુધી સિઝનનો 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત પણ મળી છે। એક તરફ લોકોને ગરમીમાંથી રાહત તો મળી છે, પરંતુ બીજી તરફના દ્રશ્યો કે રાજકોટમાં માત્ર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોને પણ હાલાકી પડી રહી છે।